मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના મોટા વરછા વિસ્તારમાં આવેલ આશ્રય પાર્ટી પ્લોટ ખાતે સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતી સંસ્થા પારુલ ગો સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા તૃતીય સ્નેહમિલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 1100 જેટલા ગો સેવા કાર્યકરોના માતા પિતાની પૂજા આરતી અને સંસ્થાના સેવા કાર્યોમાં આહુતિ આપતા ગો સેવકોને પ્રોત્સાહિત કરવા અને દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં સુરતમાં આયોજિત ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં ગો સેવકોને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। જય ગૌ માતા, જય ગોપાલ। આજે તારીખ 29/12/2024 ને પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટનું ત્રીજું સ્નેહ મિલન અને આજે આ ગૌ પરિવાર ભેગો થયો છે। આજે 3000 ગૌસેવકો પરિવાર છે અને આજે એ બધાએ પોતપોતાના માતા પિતાનું સન્માન, ગૌસેવકોનું સન્માન કરવાનું છે અને એના માતા પિતાનું પૂજન આરતી કરવાનું છે। અને આ જે ગૌસેવકો છે પાંજરાપોળમાં સેવા કરે છે। અઠવાડિયામાં બધા વર્ગની અંદર સેવા કરવામાં આવે છે। સવારે 4 વાગે જાય, 7 વાગે વી આવે અને સાંજના ટાઈમમાં 9 વાગે જાય, 11:30 વી આવે અને સરસ ગૌસેવકો સેવા કરી રહ્યા છે અને હજારો ગૌસેવકો આજે અહીંયા છે આ સ્નેહ મિલનમાં। અને હું તો એમ કહું ગૌ સેવા કરવી જોઈએ। ગૌ સેવા પ્રભુ સેવા, ધરતી ઉપરનું કોઈ બી કર્તવ્ય હોય તો શ્રેષ્ઠ ગૌ સેવા કર્તવ્ય છે। તો આવો મિત્રો ગૌ સેવામાં જોડાઓ, કોઈ બી જગ્યાએ કોઈ બી સંસ્થામાં જાઓ પણ ગૌ સેવા કરો। ગૌ સેવા પ્રભુ સેવા। જય ગૌ માતા, જય ગોપાલ। તમે મિત્રો જોઈ રહ્યા છો આજે આ જે ગૌ પરિવારનો જે માહોલ કે જે છે એ અદ્ભુત છે, તમે જોઈ રહ્યા છો તમારી રીતે। લગભગ આજે 3000 ગૌસેવક પરિવારના સભ્ય છે। લગભગ 7-8 વર્ષ થઈ ગયા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।